ક્યારે મળીશું આવતા જન્મમાં પીયું આવતા જન્મમાં મળીશું. અને ભાઈ યાદી કરી છે એટલે જ વચ્ચે એક જ મિનિટ માટે આ માંગડાવાળા અને પદ્માની અમિતભાઈ અમારે ખૂબ સારી યાદી કરી એટલે આપણે નાટકને માનવું છે પણ ક્યારે વચ્ચે કે મામા મારી પદ્માને કેજો એ મારા જાજાથી એ જુહાર હે અધૂરી રહી મારી પ્રીતની મારી વચ્ચે જે નવનીતભાઈ આહિર છે ને આવ હુવાણ આવ્યા છે કાયમી અમે પ્રોગ્રામમાં ભેગા હોય એનું પેમેન્ટ છે 30,000 રૂપિયા. 1 રૂપિયો લીધા વગર તમારા સાનિધ્યમાં આવ્યા છે મારા બાપુની 30,000 રૂપિયાનું પેમેન્ટ છે. એમને ક્યાંય નથી જતા પણ આ હાવ મફત આવ્યા. એ મામા મારી પદ્માને કેજો તમે જાગરી હે જવાન મરદાને બોલો સુને માનો રે મારા કેવો પ્રેમ છે હીરા મામા મને જોશે નહીં તો રોશે આખી રાત અધૂરી રહી મારી પ્રીતની રે માના ઓની માના જય હો મિલનભાઈ. માંગણાવાળા ખાંભીની હમે તમે હો દુઆ બોહો ને માંગણાવાળા ખાંભીની હમે તમે હો દુઆ બોહો ને એટલે એક દીવો માંગણો બોલે. હજી આ કળિયુગની માલિકો રહો 100 દુઆ તમારે બોલવા પડે. માંગણાવાળા દાદાની હમે 100 દુઆ બોલો એટલે વડલામાંથી ભણકારો તો વાગે છે મારા બાપલિયા. અને એનું પ્રમાણ છે હો કેવા દુહા પણ જમે વેપારી જોને વાનિયા અને તમે છો રાજાની રીત. એ માંગડા પાટણની બજારમાં પદ્મા એમ કહેતો હોય ગુંડો એ વેપારી વાણિયાની દીકરી છું પણ માંગડા કદાચ પૂરો બહુના કાંઈક લેણ દેણ હશે કાંઈક સંબંધ હશે પણ અમે વેપારી વાણિયા તમે રાજાની પણ પુરાવ ભવની જોને પ્રીત અરે રાજ મળ્યા તમ શું માંગડા જો ભાઈ. આજ તમે નવનીતભાઈને મફતમાં માણી લીધી મારા બાપલિયા. તો કવિરાજના પાત્રમાં તમે થોડું મોડું થાય અને નાટક હજી આપણે ઘણું લાંબુ છે તો 551 રૂપિયા આપી વિજયભાઈ અને લીલાપડા એક ગીત ગાઈ લો પછી આપણે નાટક આગળ વધારી. 551 રૂપિયા આપી વિજયભાઈ લીલાપીડા તારા નેજા ભરકેનું ગીત ગવરાજ હાલ ઉતાર. એ લીલા પીડા તારા નેજા ભરકે રામા લીલા પીડા તારા નેજા ભરકે જે છોને પાડે પધારો મરણું જાના ધણી રામ દે. દર વર્ષે મંડળનો પ્રોગ્રામ હોય મને ખબર છે. એક ઉલી ગાયના દૂધ ગાવું રમતલી ગાયના દૂધડા ચડાવું રે રામલીલા પીડા તારાની જબરદસ્ત મહારાજ પોકારો પોકારો નાચ છે સંભળાય છે રાજબાગ આફત આવતી લાગે છે. અરે
કેરા કોટ ઉપર બચાવો બાપુ બચાવો ગજબ થઈ ગયો અરે ભીમા ગોવાળ હા કહે કે એવું તે શું ગજબ થયો છે આજે કેરા કોટ ઉપર સિંહના સુમરાવ ધણ વારીને જાય છે જાતા જાતા કેતા જાય છે હોય બાહુમાં બળ હવે સિંધના ડુંગરે પંજા સાથે પંજો મિલાવી ખાંડાના ખેલને તલવારના પાણી ન્યામ આપશું બાપુ બચાવો ગયું વારીને જાય છે અરે ભીમા ગોવાળ હા તમારે તમારા નેશની અંદર જાઓ જરૂર ગૌ માત તમને પાછી મળશે હે જ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું એ તો અમારો ક્ષત્રિય ધર્મ છે ગોવિંદચંદ આજે 20 વર્ષના વેરને તાજા કરવા માટે એ જ સિદ્ધનો છોકરો આજે કેરા કોટનું ધડ આંકીને ગયો છે મારે એમની પાછળ જવું પડે આપ તો જાણો છો કે અમારો ક્ષત્રિય ધર્મ એ જ કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું એ જ અમારો ક્ષત્રિય ધર્મ હોય છે પરંતુ કવિચંદ ગૌ માતની પાછળ તો હું જરૂર રહીશ પરંતુ કેરા કોટની રાજ દરબારની અંદર હર હંમેશને માટે પાય વંદન કરવા મારો પુત્ર હરપાલની જરૂર આવે છે એ રાજ ગાદી ખાલી જણાતા પૂછશે આજે મારા બાપુ ક્યાં ગયા છે એને આ વાતની જાણ ન થવી જોઈએ કવિચંદ મહારાજ રાજમહેલમાં હુતા કોણ કે હરપાલ દે મકવાણા એની ઊની પણ આંચ ન આવે જાઓ મહારાજ આજ તમને કવિરાજનું વતન છે મહારાજ જો કવિચંદ હરપાલ દે મકવાણા હજુ ઉગતું બીજ છે એમ જ આખેરા કોટનું ભવિષ્ય છે ન થવાની થશે મળશું કવિચંદ તો આજ ભવની અંદર મળશું નહીં તો હવે ભવે ભવના મેળાની અંદર મળશું હવે તો છેલ્લા છે રામ છેલ્લા છે રામ રામ મહારાજ તમને છેલ્લા છે રામ રામ છેલ્લા છે રામ રામ મહારાજ તમને છેલ્લા છે રામ રામ મહારાજ સિંધનો સુમરો બહુ દગાખોર છે પાછળથી ઘા કરશે ચેતીને ચાલજો છેલ્લા છે રામ રામ ઉસ્તાદ सोने की चिड़ी रुपए की मिसाल नजरिए का जबा बच गया गड़बड़ लुटी हरपाल के बकवास में दादी कमाल सरस्वती करी सहाय आज आवा वेद बंधे वंचाय છે मां शक्ति गणा प्रताप थे आज आवा कार्य सगड़ा થાય અરે સેવા કરે છે ગૌ માતને એ આજ પાર की થાપણ ખાય છે અરે નિંદા કરે ગૌ માતને એનું જનામુર થઈ જાય છે પણ હું કોણ કક્કા છકડા કોને બહે બગે કેસર મકવાણાનું એકનું એક સત્તા અને હરપાલ દે મકવાણું નામ છે મારો મારા નિત્ય નિયમ પ્રમાણે દરરોજને માટે મારા પિતાશ્રીને પાયવંદન કરવાવું જ્યારે સામેના સિંહાસન પર મારા પિતાશ્રીની હર હંમેશને માટે હાજરી હોય છે પણ આજ એ સિંહાસન પર વિરાજની કેમ દેખાય છે સામે ઉભેલા કવિરાજને પૂછું કવિરાજ આ હરપાલના જાજા કરી તમને જય માતા જય માતાજી બેટા હરપાલ કહો કવિરાજ તમને ખબર છે કે મારા નિત્ય નિયમ પ્રમાણે મારા પિતાશ્રીને પાયવંદન કરવાવું ત્યારે 36 કડીના રાજપૂતો બેઠા હો શામ શામ આપ કસુમા બિરદાવતા હો અરે મારા હમતારા હમણાં નાજ થતા હો અને આવીને મારા પિતાશ્રીને પાયવંદન કરું છું પણ એ દ્રશ્ય મને આજે કેમ દેખાતું નથી બેટા હરપાલ રાજના કોઈ અંગત કામ માટે તારા પિતાશ્રી ગયા છે બેટા ઘડીક આરામ કરો હમણાં તમારા પિતાશ્રી આવે પછી બેટા પાયવંદન કરજો કવિરાજ જો રાજનું કામ હોય તો રાજમાં નોકર ચાકર થાય રાજનું અંગત કામ હોય તો હરપાલને જરૂર જાણ હોય છે જે હોય તે સત્ય કહો મારા પિતાશ્રી અત્યારે ક્યાં બેટા
ગઢવી ચારણનો દીકરો છું બેટા. ક્યારે અસત્ય ન બોલો બેટા. આનો છો કવિરાજ. રાજમાં નોકર ચાકર તો ઘણા હોય, પણ અંગત કામ માટે તારા પિતાશ્રીને જવું પડે બેટા. ઘડીક આરામ કરો, હમણાં તમારા પિતાશ્રી આવે પછી બેટા ભાઈ વંદન કરજો. અરે નહીં કવિરાજ, આપના મુખ પરની ઉદાસી મને સાફો સાફ બતાવી રહી છે કે આપ મારાથી કંઈક છુપાવો છો. પણ મારા પિતાશ્રી ક્યાં ગયા છે? અરે જો આજ સત્ય ના કહો તો આજ હો ગમાય ના. એ બેટા હરપાલ, ગઢવી ચારણનો દીકરો છું બેટા. હા કવિરાજ. અરે અમારા ગળા ઉપર કરવતું મેલાવી દિયો મે મરી જાય. હા, અમારા ગળા ઉપર કરવતું મેલાવી દિયો મે મરી જાય, પણ અમારી માના સોગન અમે તો નો જ થાય હો. કવિરાજ. સાંભળજે, તારા પિતાશ્રી ક્યાં ગયા છે? હો કવિરાજ. તારી છાતી ઉપર માનો મૂકીને સાંભળજે, તારા પિતાશ્રી ક્યાં ગયા? ક્યાં ગયા? અરે સિંધનો હમીર સુમરો કચ્છ કરા કોટની ગાયોનો ધણ વારીને ગયો છે. તારા પિતાશ્રી એની પાછળ પડ્યા છે. અરે શું કહો છો કવિરાજ? સિંધનો હમીર સુમરો આ કડા કોટના ધણને હાકીને સિંધ તરફ જાય છે. મારા પિતાશ્રી એમની પાછળ ગયા. પણ આપ તો જાણો છો કવિરાજ કે મારા પિતાશ્રીની વિરુદ્ધમાં અને સિંધના સુમરાઓ એ તો મોટા જગાખોર છે. મહા અનર્થ સર્જા તે પેલા મારે પણ સિંધના બંધે મારા પિતાશ્રીની પાછળ. શાબાશ બેટા હરપલ, શાબાશ. આ ગઢવી ચારણને આજ સાંભળવાની ઈચ્છા હતી બેટા. ક્યાંક દીવા વાહે અંધારું તો નથી ને બેટા? આ તો ગઢવી ચારણને એ જ સાંભળવાની ઈચ્છા હતી કે ક્યાંક દીવા વાહે અંધારું તો નથી ને. બાકી ત્રીજી પેઢીએ તો ત્રિકમો જોઈએ બેટા. હરપાલ, ઓહો કવિરાજ. જાઓ, રાજી ખુશીથી તમે જાઓ, પણ બેટા મારી એક વાત સાંભળતો હતો બેટા. ઓહો કવિરાજ. કે આપણી જનેતા નવનીત, આપણી જનેતા, આપણી માં જે ગાયું દવા બેહે ને બેટા, હે, આપણી જનેતા, આપણી માયુ જે ગાયું દવા બેહે ને બેટા, તે આચળ ઉપર પાણીની છાલક મારે બેટા. કવિરાજ આપ શું કહો છો? અરે આપના મર્મ સમજમાં સમજ્યું નહીં. કઈક વિસ્તારથી વાતને માનો. અરે આપણી જનેતા, આપણી માયુ ગાયું દવા બેહે ને બેટા, તે આચળ ઉપર પાણીની છાલક મારે. અરે શા માટે? આચળ ઉપર ઈતેડી નામનું જંતુ બેઠું હોય બેટા. એટલે હે, આચળ ઉપર ઈતેડી નામનું જંતુ બેઠું હોય, પણ ઈતેડી નામનું જંતુ છે ને બેટા, હા કવિરાજ. આપની માં ગા દોતી હોય તો આચળમાંથી દૂધની ધારા તો વહેતી જ હોય. હા કવિરાજ. હે, આપની માયુ ગાયું દોતી હોય તો આચળમાંથી દૂધની ધારા તો વહેતી જ હોય, પણ ઈતેડી નામનું જંતુ છે ને બેટા, ઈ દૂધ નો પીએ. તો દૂધ નો પીએ બેટા. ઈતેડી નામનું જંતુ છે ને ઈ દૂધ નો પીએ. શું કહો છો કવિરાજ? ઈતેડી નામનું જંતુ દૂધ નો પીએ, ઈ લોહી પીએ. મારા દીકરા, આ સંસારની માલિકો જે લોહી પીવા આવ્યા હોય ને, ઈ લોહી પીવા. અરે કવિરાજ હવે તો ડંકા આટલા બંકા પડ્યા. છક્કા વગાડ્યા છક્કા. પતિને તો ખુશના સુનામો. સુના પડાયા આકાશ બિરાજ. ચાલનું નાગ જેવો ડાયરો છે, નાનો ડાયરો છે પણ ડોલરનું ફૂલ. હે, નાનો ડાયરો છે પણ ડોલરનું ફૂલ. નાગ જેવો ડાયરો જો હમે બેઠો અને સામે નાગ જેવું જો મંડળ રમતું હોય, હે મારા બાપલિયા, નાનો ડાયરો પણ ડોલરનું ફૂલ. મારા બાપલિયા, નાગ જેવો જો ડાયરો બેઠો છે અને સામે જો નાગ જેવો નાગની ઘરે નાગ મહેમાન થયા.
નાગની ઘરે આજ નાગ મહેમાન થયા. નાગ જેવો જો ડાયરો બેઠો છે અને અમે નાગ જેવું જો મંડળ રમે છે. નાગની ઘરે આજ બે નાગ ભેગા થયા છે અને જો બાબરા ભૂતની એન્ટ્રીમાં ઈ બે નાગને આ ચોકની માલિકોર બાબરા ભૂતની એન્ટ્રીમાં ઈ બે નાગને આ ચોકની માલિકોર બેયને પીછડા સુધી ઊભા ન કરાવું તો આ ચોકની માલિકોર રહીમાં ન સમજતા. માટે સવલકા આ ગૌધનને હવે પૂરો સિદ્ધના પટાંગણમાં હું પણ જાઉં છું કે દેવ કેસર પકવાડો આ ગૌધનને પાછું વાળવા આવે છે. આ તો નાના ભાઈ ફતેહ ખાન હા મોટા ભાઈ, ચાલતા ચાલતા ગાયોના ધરને વાળે હા મોટા ભાઈ, આપણા સિંહના પંજા છે. અરે તો ભાઈ હવે જોજો અરે જો બધો કઈ કોને તાકાત છે તે સિંહ પટેલ સામુ કરી શકે. માટે સવલકા અરે ફોટે ઉડાડો પહાડ સફેદ માન મારું છે. તાકાત કોની છે આ સિંહનું રાજ મારું છે. માટે સવલકા પાછળથી કેસર પકવાડો આવતો હોય એવું જણાય છે. અરે ફતેહ ખાન અરે હવે તો તમે ક્યારે હે સિંધના છોકરાઓ, આજ ભાગી ભાગીને કેટલે જવું છે. આજ તમારી સમક્ષ એ જ કેહર મકવાણ મોજૂદ છે. આવ કેસર મકવાણા આવ. અરે તો કેમ ભૂલી જાય છે કે સિદ્ધ પટેલ સામુ વેર બાંધવું ને અરે તાકાત નથી તારે. હે કાયરો, આજ સિંધ પતિ કહેતા અમને શરમ થાય. એક મૂંગા પશુનો સહારો લઈ 20 વર્ષના વેરને તાજા કરવા આવ્યા છો. અરે તમને હજારો વાર ધિક્કાર છે. મૂંગા પશુનો સહારો લઈ અને વેર મારું ને એ તો સિદ્ધપતિનું કર્તવ્ય છે. હે કાયરો, હજુ પીધેલ છે પાસેર પાણી. સાગર પીવાની ઘણી વાર છે. ગયા છો માત્ર ટેકરી ટણી જ વાર. પહાડ ચડવાની ઘણી વાર છે. અરે સૌ માત્ર અળસિયાના અવતાર. આજ ફળી ધર થવાની ઘણી વાર છે. તલવાર મારી શકવા છે. આજ રુધિર તારું સાકવા. આજ તલવાર મારી શકવા છે. આજ રુધિર તારું સાકવા. હજી કહું છું સાયલોજા મકવાણા, આજ તારા ગુરુનું નામ રાખવા. હે કાયરો, અરે નથી આ કોઈ વાણિયા વક્તા, નથી આ કોઈ કાગજ કલમની વાત. અરે નથી કોઈ વાણિયા વક્તા તો રાજપૂત સામે પાથ અને માર્યો હશે એકાદો મોટો મુલતાન. આ તો જાગતું કેરા કોટ છે. અરે ભૂલી ગયો કેસર, ઘણો બધો ભૂલી ગયો. અરે તલવાર મારી વાટ જોઈ રહી છે રુધિર તારું ચાખવા. હજે કહું છું પાછો વયો જા, ભાગી જા તારા બાપનું નામ રાખવા. હે કાયરો, ચપ! અરે તલવાર મારી ચકચક્યા આજે રુધિર તમારું ચાખવા. હજુ કહું છું પાછા વળો, તમારું સિંધનું નાક રાખવા. અરે સાહેબ, મોઢા ભર્યા છે ખાંડના. અરે મોઢા ભર્યા છે ખાંડના. આ ખેતર નથી રાડના. અરે મેદાન છે મારા, મેદાન નથી તારા બાપના. તો હવે તમારા માટે મેદાન પણ ખુલ્લું છે અને તમારા સ્વાગત માટે આ માં ભવાની તૈયાર છે. આવો મેદાનમાં એટલે તમને પણ ખબર પડે. આવો. હજે તારા કાન ખોલીને સાંભળી લે કે સાંગ. અરે જંગલ ઉખડી નાખો મૂળથી તો તું તો તાજું ચીજ છો. બતાવો મારું સમાન તો તું શું ચીજ છો. અરે એવા નાદે નકારા ધન ધને
પાણી નથી. અરે તો મને પાણી વરસે મરજાઈમાં તારા બકવાસમાં કઈ પાણી નથી. આવ મકવાણા આવ આજ સિંધના અને તેરા ઘોટના પાણી માપી આવ 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 આવ. આવ મકવાણા અરે કૃષ્ણ મકવાણા જોઈ લીધું ને સિંધ નું પાણી. અરે જો અરે કૃષ્ણ મકવાણા હવે તારે ગૌધન જોડતું હોય તો આવજે સિંધ તરફ. અને જો કોઈ મકવાણા કોરમાં એવો દીવો હોય તો મોકલજે સિંધ ની પાછળ. તને પણ ખબર પડે કે સિંધ બધી રીજે ને તો લીલા લે છે અને સિંધ બધી રીજે ને તો કાળો કે છે. અરે મકવાણા હજી તને કેતો જાઉં છું જો મકવાણા કોઈમાં અહીંયા દીવો હોય તો મોકલજે સિંધ ની પાછળ. તને પણ ખબર પડે કે સિંધ રીજે તો લીલા લેર હોય અને સિંધ બધી રીજે ને તો કાળો કેર હોય. અને સરકાર આ ગૌધન ને પૂરો સિંધના બટાકરમાં કોઈ પણ જો છો એ મકવાણા કુળનો કયો એવો દીવો છે એ આવે સિંધની પાછળ. હલો હલો એ ઘાયલ કરેલો છે. હે સિંધના શુભરાઓ, જો સામે સાતીએ વાત કર્યો હોત તો તમને ખબર પડે છે. પણ આ વેરાન વગડાની અંદર કોણ મારું મદદગાર હોય. આજે મારું શરીર સિંધના ભાલાઓથી શુમરાઓના ભાલાઓથી એક જર્જરી થયેલું છે. એક સાવણીની માફક વિંધાઈ ચૂક્યું છે. કદાચ ને મારો પુત્ર હરપાલ આવતો હોય એવું જણાય છે. એમના આંસુના ડાબલા આજ મને પરિસ્થિત જણાય છે. હે બેટા હરપાલ, બેટા હરપાલ, બેટા. અરે બાપુ, આ શું થયું બાપુ? આપણા શરીર પર રુધિરની ધારા વહી રહી છે બાપુ. તમને ખબર છે? હા બેટા, સિંધના શુમરાએ મને પેટ પાછળથી ઘા કરી આજે ઘાયલ કર્યો છે. જાણું છું બાપુ, આપ રાજમહેલમાં મને એકલો સૂતો મૂકી અને મા પિયાયોની વારે એકલા ચાલ્યા એવા બાપુ. તમને ખબર છે સિંધના શુમરા દગાખોર છે. હા બેટા, સિંધના શુમરાએ આજે મને પેટ પાછળથી ઘા કરી આજે ઘાયલ કરેલો છે બેટા. આજ મારું શરીર એક સાવણીની માફક વિંધાઈ ચૂક્યું છે બેટા. બાપુ, આપના શરીર પર રુધિરની ધારા વહી રહી છે બાપુ. અંતિમ વેળાએ આપની જે ઈચ્છા હોય તે તમારા પુત્ર હરપાલને કહો બાપુ. મારા પ્રાણના ભોગે પણ તમારી ઈચ્છાને હું પૂર્ણ કરીશ બાપુ. હા બેટા, હરેક ક્ષત્રિય ધર્મ હોય છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું રક્ષણ કરવું. એ તો આપણો ક્ષત્રિય ધર્મ છે બેટા.
અને સાંભળ, હે જ કેરા કોટનું ધડ સિંધના સુમરા પાસેથી જરૂર પાછું મેળવજો. અને જો બેટા સિંધની બહુ ફોજ મોટી છે, કેરા કોટનું સૈન્ય નાનું છે. હા બાપુ. અને કદાચ ને ભાગવું પડે બેટા તો ગુજરાત તરફ તું ભણી જજે. ત્યાં સિદ્ધપુર પાટણ ત્યાંના રાજા કરણસિંહ વાઘેલા મારા નાનપણના મિત્ર છે. એમનો આશરો લેજે બેટા, એમનો આશરો લેજે. અરે બાપુ, મારા અપણની અંદર મારા માતુશ્રી સ્વર્ગ સિધાવ્યા. આજ યુવાનીની અંદર આપણ મને નો ધારો એકલો મૂકી અને સરગા પરના પંથે ચાલ્યા ગયા. બાપુ, એક વાર બોલો મારા બાપુ, તમારો પાર પાલ બોલાવે છે. એ તમે બોલો, એ બોલો ને, એ એક જ વાર પિતાસ રે માર બોલો ને. એક વાર બોલો બાપુ, આજે તમારો પાર પાલ બોલાવે. સુમરાઓએ મારા પિતાશ્રીના પેટ પાછળ ઘા કરે અને સ્વર્ગ સિધાવેલ છે. પણ એ સિંધના સુમરાઓને ખબર નથી કે જ મકવાના કુળનો દીવો અરે હરપાલ જે હજુ જીવિત છે. મારા પિતાશ્રી ગાયોની વારે આવતા આજે વીર ગતિને પ્રાપ્ત થયા છે. તાજ સ્થાન માથે મારા પિતાશ્રીના પાળિયાને ખોડાવી સિંદુરિયા રંગે રંગાવું. ત્યારબાદ સિંધના પંથે પડું એ જ સુમરા પાસેથી ગાયોના ધણને વારી ગળાકોટ રવાના કરું અને સિંધના સુમરાઓને ત્યાં પૂરો કરું. જોઉં છું સુમરાઓ ક્યાં સુધી હવે જાય છે. ચાલ એનું પગલે પગલું દબાવું. અરે માયરો ગયો કેસર ભગવાડો, અરે માયરો ગયો કેસર ભગવાડો. એ તો આ સિદ્ધપતિ નો કર્તવ્ય છે. બોલો પ્રધાન. હા મોટો ભાઈ. અરે સિદ્ધપતિ સામે વેર માગોને. હા અરે કાતો એના શરણા નમે નહીં તો યમરાજના દ્વાર સુધી પહોંચી જશે. એ
સાચા મર્દના દીકરા હો ને તો હરિપાલની સામે છાતી માટે તલવાર માટે તૈયાર થા. એ છોકરા ભાગી જા, હાય ભાગી જા. કોણ છે અને સેનાપતિ પાસે શા માટે આવ્યો છે? અરે સિંધના સમરાવા હજી કહું છું કે ગાયોના ધનને છોડી અને સિંધ તરફ ચાલ્યા જાવ એમાં તમારી ભલાઈ છે. એ છોકરા ગાયુના ધણને વારી અને વેર વારું ને એ તો આ સિદ્ધવતીને કર્તવ્ય છે. અરે તો ભૂલો છો સિંધપતે. અરે સમજો નહીં કે પનિહારી તનો ઘાટ છે. સમજો નહીં તમે કે પનિહારી તનો ઘાટ છે. અરે નથી ચૂડીઓનો ખરખરાટ આ તો સમજે. અરે ઘણો ભૂલે છે બાળક, ઘણો ભૂલે છે. અરે મુસીબત પડે ને ત્યારે મનુષ્ય શું ઈલાજ કરશે? ફેરું તારો કિસ્મત, પછી દ્વારકા વાળો શું કરશે? અરે હજુ સમજાવું છું કે ધનને મૂકીને ચાલ્યા જાઓ. એ છોકરા શું કહે છે? અરે આજે 20 વર્ષ થયા જમનો ધનનો બદલો લેવા વાટ જોઈ રહ્યા હતા, અને તું એમ કહે છે કે ધન મૂકીને જતા રહ્યો? બને નહીં કોઈ દિવસ. એ છોકરા મોઢે ધરી છે મોજ, મોજમાં હજી પાણી નથી. અરે મોઢે ધરી છે મોજ, મોજમાં હજી પાણી નથી. અરે હાથે ધરી શમશેર હજી આ સિદ્ધવતી જાણી ચલાવી જાણી નથી. તમારું કહે છે પાણી નથી. અમે રાખીશું પાણી. નમા લાવો તમારામાં પાણી નથી. અરે મહેંદી ભરેલા હાથને રંગો રુદુરી કેરા રંગમાં. યા અલ્લાહ બિસ્મિલ્લાહ કહી હવે ઉતરો રણ જંગમાં. અરે છોકરા ઘણો બધો ભૂલે છે. કે ગિરનાર ભેજે ગગન ત્યાં ટેકરીની વિસાત છે. આ મહાસાગર પાસે તારી ઓકાત છે. અરે તો મુબારક તમને તમારું કુળ કપાત. બરાબર છે. અને જૂનું પુરાણું છે મારા બાપ મકવાનાનું વેર. પણ આજે જો વેરનો બદલો ના લઉં ને તો મકવાના જ તમારા. એ છોકરા સાહેબ સૂર્ય સામે ધૂળ દે છે, સૂર્ય ઝાંખો થતો નથી. અરે સૂર્ય સામે ધૂળ દે છે, આજે સૂર્ય ઝાંખો થતો નથી. અરે તારા જેવા છોકરા છે આ સિદ્ધવતીનો વાળ વાંકો થતો નથી. અભા જંત્ર કરા ઉસ્તાદના તાલ ક્યારે બદલાતા નથી. વા જંત્ર કરા ઉસ્તાદના અરે તાલ ક્યારે બદલાતા નથી. છૂટેલો સર્પ એના ખ્યાલો કદી બદલાતા નથી. ભૂલે છે છોકરા, ઘણો ભૂલે છે. અરે ધન્ય છે તારી મરદાઈને, કારણ કે એ ઘરપાલ આજે સેનાપતિને યુદ્ધ કરવાનો પડકાર આપ્યો છે. ગૌરવ કુની જુઓ છો યુદ્ધના મેદાનમાં. આજે અરે હવે સાગર સમાયમાં ઉર્ફા હવે નાના નરેન્દ્ર યુદ્ધ કરવું છે તારી સાથે. આજ કચ્છના અને સિંધના પાણી પણ વાપી લે. આવ રણયુદ્ધના મેદાનમાં.
સરકાર તમારી અધૂરી બાકી એ સરકાર અરે હરપાલ, તારે ભાગવું હોય એટલે ભાગી લેજે. હજી તો એક સિંધ હતી મેરા છે, હવે હજારો સિંધ હતી પેદા થશે. તારે જ્યાં ભાગવું હોય તે ભાગી લેજે. એ સરકાર આ શું? મારા શમશેરના પ્રહારથી જખમી થયેલો સિંધપતિ જતા જતા કહેતો ગયો કે હરપાલ, તારે ભાગવું હોય તો એટલે ભાગી જા. મારી સિંધની ફોજ ઘણી મોટી છે, મને છોડશે નહીં. પણ મરતી વેળાએ મારા પિતાશ્રીના બોલેલા 4 બોલ યાદ આવે છે કે બેટા, જો સિંધની ફોજ સામે તારે પહોંચી વળવાની તાકાત ન હોય તો ગુજરાતમાં ભૂલી જજો. તેમનો નાનપણનો મિત્ર કે સિદ્ધપુર પાટણની અંદર કરણસિંહ વાઘેલા, એમનો બેટા તો આશરો લઈ ગયો. તો સિંધની ફોજ મારી પાછળ પડે છે, સુમરાઓને ખબર ન પડે એવો વેશનો પલટો કરું, સિંધના રણને છોડી અને ગુજરાતમાં ફરી જાઓ. આ શું? એ તરફથી સિંધની ફોજ મારી પાછળ છે, એ તરફથી સિંધની ફોજ મારી પાછળ. ચાલ અલાની માંગ પુકારતા પુકારતા સિંધના સુમરાઓને ખબર ન પડે કે હરપાલ તે હદ પાર કરીને જાય છે. ચાલ અલાની માંગ પુકારું. और मेरे ख्वाजा कहीं और हर शहर में यूं ही बातें होती है. क्या बात होती है? अरे बंदे को नाज है तो बंदे नवाज है. और यह भारत पुरुष के इनकी अहमद, और इस कोने से उस कोने तक, और इस कोने से उस कोने तक, अरे चलते हैं और चलते रहेगी ख्वाजा की सरकार. चलते हैं और चलते रहेगी ख्वाजा की सरकार. सुमराओं ने खबर ना पड़े, वेश पलटो कभी हजरे बात. ये बुला रहेगा यूं ही कयामत, बुला रहेगा यूं ही कयामत कब उनके दरबार. चलते हैं वो चलते रहेंगे ख्वाजा की सरकार. आए मेरे जुदा साहब, मेरे मालिक, तो कहने वाले लोग क्या कहें? बंदे ने तो खुदा का साथ दिया, लेकिन खुदा ने बंदे का साथ चलते हैं और चलते रहेंगे ख्वाजा की सरकार. ओ सुन, सिंधनी फौज मारी पाछળ છે. ચાલ દરજની કાંઠે સરોવરની કાંઠે પાણી ભરવા આવું છું. આજ પણ પાણી ભરી અને જલ્દી પાછી ઘરે જાઉં. અરે ભૂલી ગઈ મોતીનો હાર રે જમના નાની રે, ભૂલી ગઈ મોતીડાનો હાર જો.
ચાલતા ચાલતા પંથ પણ ઘણો કાપી ચૂકો છું. ખબર નથી કયું સ્થાન છે, કયું નગર છે. તરસ ને થાક ને લીધે જેમ જેમ મારું ચરણ આગળ ધરું મારા કદમો પાછા ફરતા જાય છે. તરસ ને લીધે મારો કંઠ અતિ ઘણો રૂધાય છે. સામે કોઈ પણ હારી પાણીલા ભરી રહી છે. ચાલ તેમની પાસે જઈ થોડું પાણી માંગું. અને બહેન આ તારા ભાઈને થોડું પાણી પાછો માંગ બહેન. હા વીરા, આજે પાણી હાટતો માણસો પડતનો દિવસ છે ત્યારે અમે તો પનગટની પનહાર્યું. વીરા, તેમાં પાછી તમે મને બેઠે કીધી પાણી પાવું એ તો અમારી ફરજમાં આવે. લ્યો વીરા, પાણી પીવો. હા મારી બહેન, જો તમને પાણી પાપ તરસ ને લીધે મારો કંઠ રૂકવાનો. લ્યો વીરા. ધન્ય છે મારી બહેન, હા વીરા. તને હજારો વાર ધન્ય છે. આજ મને પાણી પાપ. તારા ભાઈનો જતો જીવ આજ તે બચાવ્યો છે. માગ મારી બહેન, તારે જે જોઈ તારા ભાઈ હરપાલ પાસે. અરે વીરા, એક બાજુ બહેને કહો છો અને પાછા તમે કહો છો કે માગેલી મારી બહેન. વીરા, માગવામાં તો બીજું કશું નહીં, પણ ધર્મની બેન મને માની તો વીરા આ જગતની અંદર મારે કોઈ ભાઈ નથી. શું કહે છે મારી બહેન? હા વીરા. આવો ન બોલ મારી બહેન. આજથી આ તારો ભાઈ હરપાલ મારે પણ નાનપણની અંદર મારા માતા પિતા સ્વર્ગ સુધાર્યા. ભાઈ કે બહેન કુટુંબ છે નહીં, પણ આજથી તને મારા ધર્મની બહેન મારી સગી બહેન કરતા પણ વિશેષ છે. કારણ કે આજે તારા ભાઈ હરપાલનો જીવ તે આજે મને પાછો આપી મારો રૂડાતા કંઠને જપ્ત કરી. અને માગ મારી બહેન, આજે જે માગે તારો ભાઈ હરપાલ આપે. વીરા, માગવાનું એટલું કારણ કે દુનિયા બધી મને લભાઈ કહે છે અને રક્ષાબંધનના તહેવારે વીરા હું કોને રાખડી બાંધી નથી શકતી. હા મારી પણ બહેન, માગવાનું એટલું વીરા, દર રક્ષાબંધનના તહેવારે વીરા હું તને એક રાખડી બાંધીશ. હા વીરા. હા મારી બહેન, આજે આ તારો ભાઈ હરપાલ તને વચન આપે છે કે દર ખીજડી પૂનમના દિવસે તારો ભાઈ હરપાલ જરૂર તારા હાથેથી મારા હાથે રાખડી બંધાવીશ. હા બસ વીરા. પણ બહેન, હા વીરા. મને એ કહે કે આ કયું નગર છે અને કોણ રાજા અહીંયા રાજ કરે? અરે વીરા, આ તો ગુજરાતમાં આવેલું છેલ્લું ગામ સિદ્ધપુર પાટણ. અને અહીંના રાજવી કોણ? અહીંના રાજવી કે કરણસિંહ બાપુ અહીં રાજ કરે છે. શું કહે છે મારી બહેન? આ પાટણના પનઘટનો આરો હા વીરા. અને મહારાજ કરણસિંહ વાઘેલા હા જરૂર. અહીંયા રાજ કરે છે. હા ધન્ય છે મહારાજ કરણસિંહ વાઘેલાની ઘરાણે કે જેની રયતમાં આટલી ઉદારતા હોય, જેની વાણીમાં આટલી નમ્રતા હોય, તો એનો રાજવી કેવો હશે? મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે મહારાજ કરણસિંહ વાઘેલાનો મહેમાન બન્યું. ગામો ગામ ગવાતી જેની ગાથા એની કીર્તિને મારે જોવી છે. એમની દાતારીને નજરે નિહાળવી છે. એની મહેમાન ગતિ જરૂર માણવી છે. તો બહેન, તારા ભાઈને એટલું કહે કે મહારાજ કરણસિંહ વાઘેલાનો રાજમહેલ જાય તો દૂર છે. અરે વીરા, તમે પાટણ શહેરની પાદરમાં ઉભા છો અને સામેની ગઢમેળી દેખાય, ગઢના કાંગરા દેખાય, ઈ જ રાજધાની કરણસિંહ બાપુની. ધન્ય છે બહેન. વહારે ગુજરાત, મને ક્યાં ખબર હતી કે પનઘટનો આરો છે. આ પાટણ નગર છે. સામે દેખાય
સમાઢ મેળી એ જ મહારાજ કંસી વાઘેલાની રાજધાની છે. હા બધા તો બહેન હવે આ તારા ભાઈ હરપાલને જાજા કરીને જય જય ચાલ હવે કંસી વાઘેલાનો મહેમાન બનવું જો ને મને મહેલના પંથે જય જય